આ તરફ જૂનાગઢમાં 2 વર્ષ પહેલા પ્રસૂતિ દરમિયાન 6 મહિલાઓની કિડની ફેલ થવાની જે ઘટના સામે આવી હતી તેમાં 2 વર્ષ પછી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। 2 વર્ષ બાદ પોલીસે હોસ્પિટલના સંચાલકોની કરી છે ધરપકડ। સલીમ બારેચિયા, જુનેદ પલ્લા અને સોહિલ સમાની ધરપકડ કરવામાં આવી છે અને આ ઘટનામાં 2 મહિલાઓનું મોત થયું હતું। 4 મહિલાઓ આજે પણ ડાયાલિસિસ પર જીવવા મજબૂર થઈ છે। આરોગ્ય વિભાગની તપાસમાં હેલ્થ પ્લસ હોસ્પિટલના 3 સંચાલકો જવાબદાર હોવાનું સામે આવ્યું છે। 2 મહિલા ગાયનેક ડોક્ટર્સને પણ તપાસમાં જવાબદાર ગણાવવામાં આવ્યા હતા। આ કેસમાં હજુ એક મહિલા ડોક્ટર ફરાર છે। આ કેસની એક આરોપી મહિલા ડોક્ટર જામીન પર બહાર છે। तरीके एकाउंटન્ટ कम एडमिनिस्ट्रेटर सोहेलभाई अबीबभाई समा, अन्य आरोपी जुनेदभाई पाल्ला तथा सलीमभाई बारेचिया आ त्रणेय हेल्थ प्लस होस्पिटलना आ ज्यारे बनाव बन्यो तो आ जे महिलाओना सिजेरियन थया ते समयगाळा दरमियान संचालक तरीके जवाबदारी निभावता होय तेमना विरुद्ध पूरता पुरावा मेळवी तेमज आ ट्रस्ट आ जे हेल्थ प्लस होस्पिटल छे तेना ट्रस्टी हुसैनभाई लाखा तेमना पण विगतवाરની પૂછપરછ કર્યા બાદ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમને એરેસ્ટ કરવામાં આવેલા। આ અંગે વધુ માહિતી સંવાદદાતા વિજયસિંહ આપી રહ્યા છે। વિજયસિંહ, જાણવા માંગીશું આ 2 વર્ષ પહેલાની ઘટના આખરે હતી શું, જે મામલે કાર્યવાહી કરતા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આ 2 વર્ષ પહેલાની જે બનેલી જે ઘટના છે જેમાં 6 જેટલી પ્રસૂતિ મહિલાઓ છે તેમને કિડની ફેલનો રિપોર્ટ આવ્યો હતો અને હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સારવાર લઈને તેમના જે ડિલિવરી કરવા માટે દાખલ કરવામાં આવ્યું હતું ત્યારે જે ઘટના બની જેમાંથી 2 મહિલાઓના મોત થયા છે। બાકીની જે અન્ય 4 મહિલાઓ છે તે પણ હાલ કિડની ડાયાલિસિસ ઉપર પોતે જીવવા મજબૂર છે। તો આ તે સમય દરમિયાન જ્યારે જે તેમના 3 જે સંચાલકો અને 2 ડોક્ટરો 5 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી તે તપાસ દરમિયાન પોલીસે જ્યારે આરોગ્ય વિભાગને પણ રિપોર્ટ મોકલવામાં આવ્યો અને ત્યારબાદ આ જે દોષિત ઠર્યા છે ત્યારે આજે 2 વર્ષ પહેલા જે ઘટના બની હતી તેમના જે મૃતકના પરિવારને જે ન્યાયની માંગ હતી તે ન્યાય મળી છે અને જેમાં 3 સંચાલકોની તો આજે ધરપકડ કરી અને તેમને પણ જેલ હવાલે કરવા અને પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર વિજયસિંહ। તો 2 મહિલાઓના મોત પ્રસૂતિ દરમિયાન થયા હતા અને 4 મહિલાઓ આજે પણ ડોક્ટરની બેદરકારીને કારણે ડાયાલિસિસ પર જીવવા મજબૂર છે। ત્યારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે। જે આરોગ્ય વિભાગનો રિપોર્ટ સામે આવ્યો છે તેમાં સંચાલકોની જવાબદારી સામે આવતા 2 લોકોની ધરપકડ કરી લેવાઈ છે।